જ્યાં અમદાવાદના વિકાસના નકશાઓ તૈયાર થાય છે એએમસીની સામાન્ય સભામાં આજે કંઈક અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે હોલમાં શહેરના ગંભીર પ્રશ્નો અને જનતાની સુખાકારી માટે ગરમાગરમ ચર્ચા ચાલતી હતી ત્યારે આપણા જનતા સેવકો મીઠી નિંદ્રાના હિલોડા લઈ રહ્યા હતા। શહેરના પ્રશ્નો બાજુ પર રહ્યા અને કાઉન્સિલરો માટે તો જાણે સભાખંડ જ બેડરૂમ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં શાસક પક્ષ હોય કે વિપક્ષ બંને તરફના સભ્યો ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા છે। જ્યારે આ બાબતે સવાલ થયા ત્યારે નેતાઓએ પણ લૂલો બચાવ કરતા કહ્યું કે થાકને લીધે આંખ મળી ગઈ હશે। હવે વિચારવા જેવી વાત એ છે કે જો પ્રજાના પ્રતિનિધિઓ ચાલુ સભામાં આમ ઊંઘતા રહેશે તો શહેરના વિકાસના કામો ક્યારે જાગશે? જનતા જાગી રહી છે પણ શું સેવકો ખરેખર જાગશે ખરા? ક્યાંક ક્યાંક એવું કોઈકને આવી ગયું હશે, પણ બોર્ડ સવારના પોરમાં 9 વાગ્યાથી શરૂ થયું છે, 5 વાગ્યા છે, હજુ લાંબો સમય ચાલે એટલે ક્યાંક કોકનાથી એકાદ મતલબ એ આવી ગયું હશે। પણ દરેક સવારના પોરમાંથી કોઈ પણ કાઉન્સિલર હોય એ સવારથી બજેટની ચર્ચામાં રસ લઈને બધા જ મહેનત કરી રહ્યા છે અને બધા જ બજેટના ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે। બોર્ડ જ્યારથી શરૂ થયું ત્યારથી હું સભાગૃહમાં જ હતો। મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ કાઉન્સિલર સૂતા હોય। ચોકલેટની આપ વાત કરો છો તો ચોકલેટ દરેક જ્યારે પણ સત્ર હોય આ રીતેનું ત્યારે અમે આપતા હોઈએ છીએ અને એ એક સામાન્ય બાબત છે।